તમારું નામ શું છે મારું નામ નવીન. અને ક્યાંથી તમે છો પોતે રહેવાનું રહેવાનો ખેડોય. અને તમારી સાથે શું બનાવ બનેલું હતું? હું કનલંગ આપણે ગાંધીધામથી ખાલી કરી આવતો હતો. આપણે ભેડીએ જતો હતો ભરવા માટે. ત્યાં કને હું રબારી માંથી ચડી આવ્યા. ગાડી બ્રેક કરાવી, મને માર્યો ધોકાથી, ધણામાં વાગ્યો. પૈસા હતા 20,000 રૂપિયા, જાટી ગયા. અને તમે એમાંથી કોઈને જાણો છો? વ્યક્તિ કોણ હતા? એ તો ઘણા લોકો જાણ્યા હતા. તમે એક વ્યક્તિને જાણું છું, એનું નામ છે નવીન રબારી. અન્ય કોઈને પણ તમે જાણો છો એ વ્યક્તિઓને, બીજાઓને? ના, બીજા વ્યક્તિને નથી જાણતો. અને બીજું તમારી સાથે પહેલેથી કોઈ એવું અનબનાવ હતું તમારું? ના, એડો કોઈ નતો. તમારે જાણ ભેગું કોઈ વ્યક્તિ હતા જ નહીં? ના. અને તમે પોલીસ ફરિયાદ કરાવી છે? હા, બંજા કરાવી હતી. તમારે હવે બીજું પોલીસ તમારા શું અપેક્ષા છે પોલીસ આગળ? પોલીસ સાથે કેસ ફરિયાદી. હાલો, તમારું નામ અને તમારો પરિચય આપજો. હું મેઘજીભાઈ બુધાભાઈ મહેસુરી બોલું છું. મારો છોકરો છે, રાતના જતો હતો ગાડી ભરવા માટે, મીંડિયા રોડ પર અંજાર ભેડીએ ભરવા જતો હતો. ઉहाँ 5 છોકરા હતા. એક રબારીનું નામ આવ્યું છે, નવીનભાઈ કરી છે. એ ગાડીમાં તોડફોડ કરી રોકડા 20,000 રૂપિયા લઈ લીધા. પછી મારી કોટી રોડ ફેંકી ગયા. તો અમને થોડું જાણ મળી કે ભાઈ તમે છોકરાને કોઈ મારેલા, તમે જલ્દી આવી જાઓ. અમે ઉहाँ પહોંચ્યા ત્યારે થોડો ભેમાસનમાં પડ્યો હતો. પછી અમે અહીંયાથી લઈને ઉहाँ ગયા હતા અંજાર હોસ્પિટલે. અંજાર હોસ્પિટલ અમને ભુજમાં લખી આપ્યો, અમે ભુજમાં લઈ આવ્યા છીએ. અહીંયા ટ્રીટમેન્ટ ચાલુ છે. અમને સરકારના અપેક્ષા છે કે સરકાર અમને સાથ આપે, કાનૂન વ્યવસ્થા સાથ આપે. સાહેબ મુખ્યમંત્રી કીધું છે કે જે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. અમે સાહેબને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમને ન્યાય દેરાવે ને આ લોકોને કડક સજા થાય કે આ બનાવ બીજા ક્યાં ન થાય. એ બદલે અને મહેરબાની.